પ્રશ્ન જે છે એ અર્ધભુક્ત અને ભંડારની વ્યવસ્થા સંબંધી પ્રશ્ન દર વખતે આવતો જ હોય છે. એ આ વખતે પણ એક પ્રશ્ન એવો છે કે ભાઈ જ્યારે સમર્પણનો વિષય લેવામાં આવે તો આના ઉપર વિચાર કરવામાં આવે. જે વસ્તુ કાચી સામગ્રી જે છે બધી આપણા ઘરમાં જે રહેલી છે એનું પ્રભુને નિવેદન તો થયેલું હોવાથી બધી વસ્તુ નિવેદિત તો છે, પણ એમાંથી આપણે જે આપણો બહારનો વ્યવહાર પણ ચલાવવો પડે છે અને ઠાકોરજીની સેવામાં પણ આપણો સેવાનો વ્યવહાર પણ ચલાવવો પડે અને બહારનો વ્યવહાર પણ કરવો પડે છે. ત્યારે જે સેવામાં આપણે જે અંદર લઈ જઈએ છીએ ભંડાર અને એમાંથી જે સામગ્રી સિદ્ધ થાય છે તો ત્યાં જ આપણે ત્યારે એ સામગ્રી જે છે એ જ્યારે જેમાંથી સિદ્ધ કરીએ છીએ એને જ આપણે સામગ્રી ગણીએ છીએ. બાકી જે ભંડારમાં રહેલી વસ્તુ જે છે જેમ બજારમાં રહેલી વસ્તુમાંથી આપણે જોઈએ એમ લઈ લઈએ છીએ એમ બંને જગ્યાએ આપણા ઉપયોગમાં પણ આવી શકશે અને ઠાકોરજીના ઉપયોગમાં પણ આવી શકશે. એટલે ભંડારની બહુ ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી કે ઠાકોરજી માટે કોઈ અલગ ભંડાર રાખવો એ આવશ્યક નથી, પણ બે જગ્યાએ આપણે એને ઉપયોગ કરી શકીએ છીએ. કારણ કે આપણું બધું જ પ્રભુને સમર્પિત તો છે, એમાંથી વિનિયોગ કેટલો થઈ રહ્યો છે એ જ સવાલ છે. તો વિનિયોગ થઈ રહ્યો છે, સેવા મંદિર જાય એનો વિનિયોગ છે. બાકી પ્રભુને નિવેદિત થયેલું હોવાથી પ્રભુને સમર્પિત તો બધું જ છે. આપણું જીવન જ ભગવાનને સમર્પિત છે, આ લોક અને પરલોકે સમર્પિત છે, તો પછી ભંડાર ક્યાં મોટી વાત છે. એ પણ સમર્પિત તો છે, એમાં કોઈ અસમર્પિત કે ભંડારમાંથી આપણે લઈ લઈએ કોઈ વસ્તુ થોડી તો અર્ધભુક્ત થઈ જાય એવું માની શકાતું નથી. એ તો સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે, એમાં કોઈક બીજાને આપણે આપી દઈએ ત્યારે એ સામગ્રી એ અર્ધભુક્ત થાય. હવે એમાં પણ ઘણાને કોઈ ઘરના પરિવારના સભ્યોને કોઈ ટિફિન વગેરે ભરવું પડે કે એમને કોઈ જમાડવું પડે કે એવું વ્યવહાર કરવો પડતો હોય અને ઠાકોરજીની સેવા મોડી થતી હોય તો ઠાકોરજીનો ભોગ અલગ કાઢીને બાકીનું વધેલી વસ્તુ જે છે એને આપણે આપી શકીએ છીએ. એટલે આપણે આપણી વ્યવસ્થા ઘરની આ રીતે ઠાકોરજીની સાથે કોઈ એમાં બહુ મોટી વાત નથી, પણ ઠાકોરજીને માટે ભોગ પહેલાં કાઢી લેવો અને ત્યાર પછી એ બાકીની જે છે એને આપણે આપી શકીએ છીએ કોઈને. જ્યાં સુધી ઠાકોરજીની સેવા નહીં થાય ત્યાં સુધી બીજા લોકો જેને ભાવ હોય ન હોય એને પણ ફરજિયાત રોકી રાખવું, એના કારણે સેવાના કારણે કોઈ ત્રાસ કરવો તો સેવાના કારણે અન્યને કોઈ ત્રાસ ન થાય એ પણ આપણો સિદ્ધાંત છે. પરપીડાદી સંભવે મહાપ્રભુજી ના પાડે છે કે આપણી સેવાથી બીજાને કષ્ટ ન થાય. આપણે સેવાનો ભાવ છે એના કારણે બીજાને કષ્ટ આપવું એ પણ મહાપ્રભુજીને કહે છે કે આ સેવાનો પ્રકાર નથી. કેટલા કોમલ હૃદયવાળા છે મહાપ્રભુજી કે બધાયનું વિચારે છે કે ભાઈ સેવાના કારણે બીજા લોકો દુઃખી થાય એવી રીતે સેવા ઘરમાં નભાવવી ન જોઈએ કે જે બીજા લોકોને દુઃખ થાય. એટલે તો આનો એક નિશ્ચય એ છે કે ઠાકોરજીની સેવામાં તો એ છે કે પહેલાં રસોઈ વગેરે થઈ ગયું તો ભોગ પહેલાં ઠાકોરજીને અલગ પધરાવી દઈએ, બાકીની વસ્તુ જે કદાચ દેવી પડે વ્યવહાર આ રીતે ચલાવવો પડતો હોય તો એ રીતે કરી શકાય છે.